10K ફોલોવર પહેલી વાર થયા તો આપણે ખુશી એક્સપ્રેસ કરવા માટે કેક ઉપર શાકાનો પ્રહાર કરવાનું ચાલુ કરી દીધો. રામ રામ હાઉઝુ ને હું નાઈ ધોઈને તૈયાર હતો ને છોકરા પર ધોયેલ લુગડા પહેરીને મને તેડવા માટે પૂગી જાય. ત્યારબાદ આ છોકરાએ ફોન કરવાના ચાલુ કરી દીધા કે આપણે આ લોકેશન ઉપર બધે પૂગી આવ કેક ને ઉડાડવા. અને હું અંદરથી ગભરાઈ ગયો તો હું કે હોળીમાં શાણથી નવરાયો તો આજ કેક થી નવરાવીને તો હારું છોકરા. હું તો લોકેશન ઉપર ગામની શેલે ઉભી ગયો તો બધા છોકરા તો મારી વાટ જોતા હતા કેક પકડીને હાથમાં. ત્યારબાદ મિત્રો બધી કેક ઉપર છોટી પડ્યા. હું કે આ કાયપા પેલા ખાઈ જાય નહીં તો હારું. આ લાલ કલરની કેક માં રાવ સાહેબ 10K લખી ગયેલ છે ને બીજામાં રાહુલ લખી ગયેલ હતું. આ બધી તો વ્યાજ બે હતું પણ કોક તો હેપી બર્થડે વાળું સ્ટીકર લઈને વાન મારે હું કેવું. અને સફેદ કલરની કેક નો ટેસ્ટ બહુ જોરદાર હતો. ઓલી બે પર હારી જતો વખણ બધાને કરવા દે બાકી બીજી વાર કોઈ લાઈવ છે. મીણબત્તીને માણમાં જગાવવાની ચાલુ કરી દીધી. ફટાફટ ઓલવી દો બાકી પવન મારી મોર થાય. ત્યારબાદ ઉતાવળ ને હરક બે ભેગો થતો તો કેકો કાપવાની ચાલુ કરી દીધી. મારું મન હતું કે લાઈનમાં ઉભી રાખીને બધાને એકારે સાકો મારું સીટું આડાવડી હતી. કઈ વાંધો નહીં. પછી બધા મિત્રોને કેકો ખવડાવવાની ચાલુ કરી દીધું. કોક ભૂખા હતા એને વધારે ખવડાવીને કોક ખાઈને આવ્યા હતા એને થોડીક જ સખાડી હતી. ત્યારબાદ જે હારામેલી કેક હતી આ બે સાઈડમાં લઈ લીધી. જીવીતી અમે ખાતા હતા. કૂતરાની ખવડાવી દો ને બાકી પાછા ઈરી હા ઓલું સાઈડમાં ઉભી હતી એને અલગથી સલાહ કરી. તો ફટાકડા ભૂલી જતા પણ રસ્તામાં ફૂડી રહ્યા છે તો